આજે હું બનાવીશ મા દીકરાની રસોઈ ચેનલમાં લીલી ચોળી અને બટાકાનું શાક. મેં લીધી છે લીલી ચોળી અને બટાકા ઝીણે કટ કરી લીધી છે અને બટાકાના પણ ઝીણા ટુકડા કરીને ધોઈને સાફ કરી લીધા છે. લસણ, આદુ, ટામેટા, કાંદા, રાઈ, જીરું ને લીધું છે હળદર, મરચું, જીરું પાવડર, ધાણા પાવડર અને નમક. ચાલો આપણે વઘાર કરી લઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું રાઈ, જીરું. હવે નાખી દઈશું આપણે કાંદા. હવે આપણે નાખી દઈશું આદુ અને લસણ. હવે આપણે અહીંયા થોડુંક હલકું એવું સાતળી લઈશું. એટલે કલર કે નથી બદલવાનો, બસ થોડોક જે ડુંગળી થોડીક અધકચરી થઈ જાય ને પાકી જાય એવી, વધારે નથી કલર બદલવાનો. હવે આપણે નાખી દઈશું આમાં ચોળી અને બટાકા. ચોળી અને બટાકાને આપણે કાંદા અને લસણના વઘારે મિક્સ કરી દઈશું. આપણે ચોળી અને બટાકાને પણ અહીંયા વધારે નથી પાકવા દેવાના. આ શાક ફટાફટ અને જલ્દી ઓછા ટાઈમમાં બનીને તૈયાર થાય છે. તો આપણે એવા નાખી દઈશું મસાલો, ધાણા જીરું, હળદર, મરચું અને નમક. બસ આનો કોઈ આપણે ગરમ મસાલો કે કંઈ જ નથી લેવાનો. એકદમ સાદું, સિમ્પલ ને સારું શાક બનીને તૈયાર થાય છે. આપણે નાખી દઈશું ટામેટા અને ટામેટાને પણ મિક્સ કરી દઈએ. હવે આપણે અહીંયા પણ વધારે નથી મસાલો પકાવવા દેવાનો. બસ ધીમા ગેસ ઉપર ઢાંકીને રાખી દઈશું. 5 મિનિટ જેટલું રાખી દેવાનું છે. સીટી નથી આવવા દેવાનું, ખાલી ઢક્કન જ ઢાંકવાનું છે. જો આપણે 5 મિનિટ પછી આપણો મસાલો બનીને તૈયાર છે. હવે આપણે આમાં રેડવાનું છે પાણી. પાણી આપણે જેટલું જોઈતું હોય રસો રાખવો એ પ્રમાણે રાખીએ કે વધારે ઓછું. મેં લીધું છે 1 ગ્લાસ પાણી. હવે આપણે બધો મસાલો પાણીમાં મિક્સ કરી દઈશું. ઉપર નીચે જે મસાલો ચોટો એ આવી જાય સારી રીતના. હવે આપણે અહીંયા 3 સીટી આવે ત્યાં સુધી ધીમા ગેસ ઉપર રાખવાનું છે. 3 સીટી પછી આપણું શાક બનીને તૈયાર છે. તો રસોઈ વધારે નહીં ને ઓછું નહીં, એકદમ માપે રસોઈ બનશે જેટલો મને જોઈતો હતો એટલે. હવે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. તો અમારું ચોળી બટાકાનું શાક બનીને તૈયાર છે. મારી રેસીપી પસંદ આવી તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બધા. જો તો એકદમ ઓછા મસાલામાં અને ઓછા ટાઈમમાં ચોળી બટાકાનું શાક બનીને તૈયાર છે.